સુરતની અંદરથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। આ સમાચાર અત્યારે સુરતથી સામે આવી રહ્યા છે। સુરતની અંદર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। પલસાણાના ચલથાણામાંથી આ મૃતદેહ મળી આવ્યા હોવાની ઘટના પણ પ્રકાશમાં આવી છે। ગટરની કામગીરી સમયે આ મૃતદેહ મળ્યો છે તેવું પણ જાણવા મળી રહ્યું છે। આ સાથે જ ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। જો કે પોલીસ અને ગામના આગેવાનોને જાણ થઈ ત્યારબાદ તેઓ ઘટના સ્થળે પણ પહોંચ્યા છે। સૌથી પહેલા ગામના આગેવાનોને જાણકારી મળી હતી અને ત્યારબાદ પોલીસને આ સમગ્ર ઘટનાથી વાકેફ કરવામાં આવ્યા। કડોદરા પોલીસ પણ ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી હતી અને પલસાણાના ચલથાણામાં આ મૃતદેહ મળ્યા હોવાની તપાસ પણ તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। મળતી વિગતો મુજબ ગટરની કામગીરી સમયે આ મૃતદેહ મળ્યો હતો। ડિકમ્પોઝની હાલતમાં આ મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે। ત્યારે ગામના આગેવાનોને જાણકારી થતાં પોલીસ દ્વારા તપાસ પણ હવે તેજ કરવામાં આવી ચૂકી છે। તો આ સમગ્ર મામલો છે તે સુરતથી સામે આવી રહ્યો છે। અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યા હોવાની ઘટના સામે આવી રહી છે। ત્યારે ડિકમ્પોઝ હાલતમાં આ મૃતદેહ મળતાની સાથે જ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ।